તાલાલામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું। પ્રેસ નોટ તાલાલા તારીખ 9, 10, 11, 12 ઓગસ્ટ 2024ના કાર્યક્રમ 9/8/2024ના રોજ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 10/8/2024ના રોજ રમતગમત ચૈત્રમાં ટેસ્ટ માટે ભાઈઓ બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। તાલાલા તારીખ 11/8/2024ના રોજ તાલાલા ગીર સરકારી મેલ કમ્પાઉન્ડ ખાતે બાળકોની ટેસ્ટ લેવામાં આવી પસંદગી કરવામાં આવેલ। તારીખ 12/8/2024ના દિવસે આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા જાંબુર ખાતે બાળકોનું ટેસ્ટ લેવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુલ 25 બાળકોની પસંદગી કરવામાં આવી અને રમતગમત ચૈત્રે આદિવાસી બાળકોના સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન મળે, તેજસ્વી બની રાજ્ય રાષ્ટ્રનું નામ ઉજ્જવલ કરે, આદિવાસી સમાજના બાળકોને સરકારશ્રી દ્વારા શિક્ષિત અને વિવિધ ક્ષેત્રમાં કૌશલ્યપૂર્ણ પ્રવેશ, પાત્રતા અને રોજગાર નોકરીઓ મળે તેવા ઉદ્દેશ્યથી પુખ્ત 4 દિવસ કાર્યક્રમ યોજવામાં આવેલ। આ કાર્યક્રમમાં લખનઉ ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ ઉક્ત કાર્યક્રમમાં તાલાલા ગીર સિંધી સમાજ અગ્રણી શ્રી શકીલભાઈ પરમારભાઈ ભાલિયા, મોતીબેન મોરી, ખેરનભાઈ ભાલિયા, આસિફભાઈ બેનુબેન ઇકબાલભાઈ મંજબુરી, જાંબુર શાળા સેવિકા આયન હનીફાબેન મજગુલ દ્વારા લખનઉ ઇન્ડિયન ફાઉન્ડેશનના આયોજક એલી ઉપાધ્યાય સરના સાથે સંકલન રહી જયમત ઉઠાવેલ હતી। હનીફાબેન આ સામાજિક ઉત્થાન કાર્યક્રમમાં 15 વર્ષથી સક્રિયપણે જે મત ઉઠાવે છે, સિંધી સમાજના બાળકોને આગળ વધારેલ। 2021માં ભાવનગર ખાતે 70 બાળકોને કોડીનાર, 12 બાળકોને કડી કલોલથી લઈ નડિયાદ સુધી બાળકોને રમતગમત ક્ષેત્રે વિવિધ સ્કૂલમાં સંસ્થાના દાખલ કરેલ છે। તે સિવાય અન્ય શહેરોમાં દેવગઢ, બારિયા, નડિયાદ, કોડીનાર ખાતે સ્પોર્ટ ક્ષેત્રે લાભ મળે એવા સતત પ્રયાસો હનીફાબેન દ્વારા કરવામાં આવે। એમનો ઉદ્દેશ્ય સમાજના લોકોનો સર્વાંગી વિકાસ થાય તેવા કાયમ માટે પ્રયત્ન કરેલ છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે હનીફાબેન મસ્કુલ ખૂબ જ મહેનત કરી જ્યારે આજે છેલ્લા 11 વર્ષથી આદિવાસી સમાજનો વિકાસ થાય એવા પ્રયત્ન કર્યા। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ।